આજે આપણે લીંબુનું ખાટું મીઠું અથાણું બનાવીશું। આ અથાણું તમે એકવાર બનાવી આખા વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। તો આ રીતના આપણે તાજા લીંબુ લેવાના છે। લીંબુને મેં ધોઈ લીધા છે। એને આપણે આ રીતે એક લીંબુમાંથી બે ભાગ કરીશું અને પછી બેમાંથી આપણે 4 ભાગ કરીશું। એ રીતે લીંબુના ટુકડા કરી લઈશું। હવે આપણે લીંબુને આથવાના છે, તો એના માટે આપણે 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર મિક્સ કરી અને આ રીતે લીંબુને કોટ કરી લઈશું। હવે આપણે આ રીતની કાચની બરણીમાં આ લીંબુને ભરી દેવાના છે અને 24 કલાક સુધી આપણે આ બરણીમાં રાખી મૂકવાના છે, જેથી આપણા લીંબુ એકદમ સરસ રીતે અથાઈ જશે। તેમાં આપણે 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને આ બરણીનું ઢાંકણ બંધ કરી આપણે દિવસમાં 1 થી 2 વાર આ રીતે હલાવતા રહેવાનું છે। તો 24 કલાક જેવું થઈ ગયું છે અને આપણા લીંબુ એકદમ સરસ રીતે અથાઈ ગયા છે। હવે આપણે એક કઢાઈમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણા લીંબુ એકદમ જ્યુસી બની ગયા છે। તો હવે આપણે અથાણું બનાવીશું। તો મેં અહીંયા 1 કપ જેટલી ખાંડ લીધી છે। વજનમાં 150 ગ્રામ જેટલી ખાંડ છે। ખાંડને આપણે મિક્સ કરી લઈશું। પછી ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી ગેસ ઉપર એને આ રીતે સતત હલાવતા રહેવાનું છે અને એક તારની ચાસણી થાય ત્યાં સુધી તેને આપણે કૂક કરી લેવાનું છે। હવે આપણે અહીંયા ચાસણી થઈ જાય પછી આપણે અથાણુંના મસાલા કરીશું। તો આપણે અહીંયા 2 ચમચી રાઈના કુરિયા, હિંગ, મીઠું અને અહીંયા આચાર મસાલો એડ કર્યો છે। મિક્સ કરી લઈશું। મેં અહીંયા અડધા કપ જેટલું તેલ ગરમ કરવા રાખ્યું છે। તેલ મેં અહીંયા સિંગ તેલ લીધું છે, તમે કોઈ પણ લઈ શકો। તેલને હલકું ગરમ કરી આપણા મસાલામાં નાખી દઈશું। મિક્સ કરી આપણે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને મિક્સ કરીશું। ગરમ તેલમાં કદી પણ મરચું એડ ના કરવું। હવે આપણે આથેલા મરચાં એડ કરી દઈશું અને સરસ રીતે અથાણાને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું અથાણું બની અને તૈયાર થઈ ગયું છે અને આપણે 1 દિવસ માટે સાઈડમાં